નૂતન વર્ષાભિનંદનના સ્નેહ મિલનમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈજી, કચ્છ જિલ્લાના ચૂંટણી અધિકારી સાણંદના પૂર્વ ધારાસભ્ય આદરણીય કમાભાઈ રાઠોડ, સર્વે ધારાસભ્યશ્રીઓ આદરણીય કેશુભાઈ પટેલજી, આદરણીય ભારતીય જનતા પાર્ટી પરિવાર અને લોકલાડીલા ધારાસભ્યભાઈ અનિરુદ્ધભાઈ દવેના પ્રેરિત આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મુરબ્બી દેવજીભાઈ, માજી અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય કેશુબાપા, ભાઈ ત્રિકમભાઈ સાંગા, બેન માલતીબેન, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અને હું કચ્છી નથી સમજતો છતાંય હું હસતો હતો અને છતાંય મને હસવું આવતું હતું એવા લોકપ્રિય ધારાસભ્ય પ્રદ્યુમનસિંહજી, જિલ્લા પંચાયતના અધ્યક્ષ, આપણા સૌના શ્રદ્ધેય દિલીપ દાદા દેશમુખ, ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના પદાધિકારીઓ, આ માંડવી વિધાનસભાના સ્નેહ મિલનના આયોજક, સૌ સંગઠનના અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પત્રકાર મિત્રો અને દેવ દુર્લભ સૌ કાર્યકર્તા બંધુ ભગીનીઓ, મિલનનું આયોજન કરતી હોય એવા જ આયોજનમાં આજે માંડવી વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈનું વિધાનસભામાં છેવાડાના કાર્યકર્તાઓ, જિલ્લાના સૌ હોદ્દેદારો, આખા જિલ્લામાંથી પધારેલા પાર્ટીના વિવિધ જવાબદારી સંભાળતા કાર્યકર્તાઓ જોડે એક સંવાદ થાય, એક મળવાનું થાય એવા કાર્યક્રમોમાં ઉપસ્થિત ભાઈ શ્રી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ, જેને સંગઠન પર્વ દર 6 વર્ષે બનતું એવું જ 6 વર્ષ પૂરા થયા પછી નવી રચના થતી હોય નવી રચનાની જવાબદારી જેના ભાગે આવી છે એવા ભાઈ કમાભાઈ તથા ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી, માલતીબેન, પ્રદ્યુમનસિંહજી અને વલમજીભાઈ, મંચસ આ ચારે મંડળના નગરપાલિકાના તાલુકા પંચાયતના સૌ હોદ્દેદારો, સૌ સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના સૌ પદાધિકારીઓ, જિલ્લાના સૌ હોદ્દેદારો ઉપસ્થિત, જેના લીધે આખો મંચ એક ભારતીય જનતા પાર્ટીની વર્ષોની એક પરંપરા રહી છે કે નવું વર્ષ જ્યારે આવે ત્યારે સૌ કાર્યકર્તાઓ પોતાના કામમાં, પોતાના પરિવારમાં રહેલા હોય, પરંતુ નવું વર્ષ પૂરું થયા બાદ દેવ દિવાળી સુધીની અંદર આ કાર્યકર્તાઓ માટેનું એક સ્નેહ મિલનનો કાર્યક્રમ દર વિધાનસભાની અંદર યોજાતો હોય છે. તો એ પૈકી આજે માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર સમગ્ર માંડવી તાલુકો, માંડવી શહેર, મુન્દ્રા તાલુકો, મુન્દ્રા શહેર એટલે કે ચારે મંડળના કાર્યકર્તાઓનો એક સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની અંદર તમામ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના અધ્યક્ષશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે સૌએ કાર્યકર્તાઓને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું છે. આ એક અવસર હોય છે કાર્યકર્તાઓની સાથે મળવાનો, મોટી સંખ્યામાં, મોટી માત્રામાં કાર્યકર્તાઓને એક સાથે મળવાનો અને શુભેચ્છાઓને આદાન પ્રદાન કરવાનો આ અવસર હોય છે. એટલે આજના પવિત્ર દિવસે આજે સૌ કાર્યકર્તાઓ સાથે 72 જિનાલયમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરેલું હતું. સન્માન નથી સ્વીકાર્યો, વિચારધારા એક અલગ બતાવી છે. હું એવું વ્યક્તિગત માનું છું કે માંડવી વિધાનસભા ક્ષેત્રની આ યજમાન પદે આજનું સંમેલન યોજાયું હતું, એટલે કે હું યજમાન છું. હું જ્યારે બધાને નિમંત્રક બનતો હોઉં ત્યારે હું બધા પાસેથી સન્માન લઉં એ ઈચ્છનીય નથી, હું સન્માન આપું એ ઈચ્છનીય છે. એટલે કે સૌને શબ્દથી, સ્વાગતથી સન્માન કર્યું છે, સાથે હળીમળીને ભોજન કર્યું છે, એનું સન્માન છે. અને સૌ આવ્યા એ જ મારું સન્માન છે. કોઈ વસ્તુ, કોઈ ચીજ એની કોઈ કરતા આવવું, હાજરી આપવી, આજે સૌથી મોટું દાન આપવું એ સમયનું દાનનું મહત્વ હોય છે. ઘણા બધા લોકો પાસે સમય હોતો નથી હોતો, તો આટલા બધા કાર્યકર્તાઓ સમય કાઢીને જ્યારે આવ્યા હોય તો એ એક કાર્યકર્તાઓએ પોતે ભાવથી, પ્રેમથી, લાગણીથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકારના નેતૃત્વ ઉપર ભરોસો રાખી અને એક કાર્યકર્તા તરીકે મારી સાથે જ્યારે આદાન પ્રદાન કરવા શુભેચ્છાઓમાં આવ્યા હોય એ જ મારું સન્માન છે.
અને હું એમને મળું એ જ મારું સન્માન. પત્રકાર મિત્રો પણ રાહ જોવે છે. અત્યારે તમે જે જતા નહીં. કચ્છમાં મામલતદારશ્રી અને તમામ ટીમ ધારાસભ્ય પણ આવ્યા છે. ને પાર્ટીના આદેશ પ્રમાણે જે સ્નેહમિલન રાખવામાં આવે છે, તો પેલું આપણે કચ્છમાં સંસદનું વિનોદભાઈ ચાવડા સાહેબનું હતું, પછી નખત્રાણા અબડાસાનું હતું, પછી અંજાર હતું, આજે અહીંયા કને માંડવી મુંદ્રાનું આજે ખૂબ જ મોટી સંખ્યામાં આજે અનિરુદ્ધભાઈ દવે સાહેબ તરફથી રાખવામાં આવી છે. આનું એક જ કે બધા ભેગા થાય, બધા હળે મળે, કામ તો કામ કરતા જ હોય, પણ આમ આપણે એક નવા વર્ષના બધાને એકબીજાને મળીએ, રામ રામ કરીએ, જેનાથી આપણે નજીક આવીએ અને પાર્ટીના આદેશ પ્રમાણે બધા ધારાસભ્ય અલગ અલગ બધે રાખવામાં આવ્યું છે અને ખૂબ જ જે ચાર વાતો કરીએ કોઈ પણ વિકાસની કે જે પણ ખૂટતી કડીની છે, તમામ ધારાસભ્ય, સંસદ સભ્ય, પાર્ટીના પ્રમુખ તેમજ પક્ષના જે કાર્યકર્તા છે એ બાને બધા ભેગા મળી અને અનેક ચર્ચાઓ કરીએ અને કચ્છ માટે શું સારું થાય, શું ખૂટતી કડી છે એના માટે પ્રયત્નો કરીએ. આજ ખૂબ સારી રીતે આયોજન અનિરુદ્ધભાઈ દવે સર હતું, એનામાં બધા હાજરી આપે. કાર્યકર્તાને એક જ સંદેશો છે કે એમનો કોઈની મહેનત વેસ્ટ નથી જતી. અમે પણ કાર્યકર્તા જ હતા, એક સ્લીપ વેચતા હતા, એનામાંથી પછી સરપંચ, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, તો એ રીતે બધા મહેનત કરી છે અને ભવિષ્યમાં આપણે કોઈ પણ એનામાં સારી એવી આપણે એનો લાભ મળવાનો છે. તો આપણે હળીમળી અને પાર્ટી સાથે જે આદેશ પ્રમાણે કામ કરીએ તો એનું કઈ ને કઈ આપણે ફાયદો મળવાનો. હજી તો કચ્છનો વિસ્તાર બહુ મોટો છે, તમે બધા જાણો છો કે કેરેલા રાજ્ય છે એટલું કચ્છ છે, તો ક્ષેત્ર પણ એટલો બધો મોટો છે, એનામાં વિકાસની ઘણી બધી ખામી છે અને અમે બધા ભેગા મળી અને પૂરા પ્રયત્ન કરી છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર, ગુજરાત સરકાર, ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન સાહેબ નેતૃત્વમાં 100% બધા કામ પૂરા થાય એના માટે અમે પૂરા પ્રયત્ન કરીએ છીએ.